ઠાકોરજીનું લઈ લેવાય દેવના છોર? પરિચિત રાજાને એટલું બધું છું, માન આવી જાય. માણસને માન બહુ હોય છે, તો સહેજ આપણે ઉઠાડ્યા હોય ને જાહેરમાં તરત માન આવે. મને આમ કીધું, બધાને થાય, એમને સંતોને માન આવે ને બધાને આવે. કનક તજો કામિની તજો, તજો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કરે જીવે માન કે રંગ. માણસ વખાણ કરે ને તો ખાધા જેટલો આનંદ થઈ જાય. કોઈના વખાણ થાય ને, તમે ભૂખ્યા હોય તો ભૂખ ભાંગી જાય. બોલો, આપણે માન વસ્તુ જ એવી છે. પરિચિત રાજાને માન આવી ગયું અને મરેલો નાગ પડ્યો હતો. એ ઝાંખડામાં નાગ હતો ને, એ લઈ બે હાથે અને ઋષિના ગળામાં વીડી દીધો. આ કરાય એવું કાર્ય પાંડવોનો દીકરો છે, ધર્મવાળો છે, જે કળજુગને નાશ કરવા વાળો, ઋષિઓના સ્વાગત કરવા વાળો છે, ઋષિના પગ ધોઈને પાણી પીવે એવો રાજા છે. પણ કોનો પ્રવેશ છે એનામાં? કળજુગનો. ઘણી વાર આપણે એવું હોય ને, મારે નહોતું કરવું થઈ ગયું, જોજો આપણે પશ્ચાતાપ થતો છે. પરિચિત રાજા ત્યાંથી ચાલ્યો જાય છે ને, ઘરે જઈને જેવો મુંગટ ઉતારીને બેહે છે ને, અને એને બુદ્ધિ સ્થિર થઈ કે આ મેં શું કર્યું? જે હાથે ઋષિઓને હું ફૂલમાળા પહેરાવતો, જે હાથે ચંદન ઘસીને હું અરછાઓ કરતો, જેને બે હાથ જોડીને પગમાં માથું નમાવતો, એ ઋષિના ગળામાં મેં નાગ નાખ્યો, સર્પ નાખ્યો. એને કીધું કે આજથી હું અન્ન પાણી હરામ કરી દઉં છું, પ્રાયશ્ચિત કરું છું, જીવીશ ત્યાં સુધી અન્ન પાણી જ નહીં લઉં. આવો પરીક્ષિતે સંકલ્પ કર્યો. આ બાજુ ઋષિ તો ધ્યાનમાં બેઠા ને ખબર પણ નથી કે મારા ગળામાં નાગ છે. પણ સમીક ઋષિના દીકરો શ્રૃંગી ઋષિ, નાનો બાળક છે, 10 વર્ષનો, બાજુમાં એક નદી વહે છે. ત્યાં બધા બ્રાહ્મણના છોકરાઓ, ઋષિઓના છોકરાઓ રમતા હતા નદી કિનારે. ત્યાં બે છોકરાઓ આવ્યા કે શ્રૃંગી, તારા બાપના ગળામાં તો સર્પ નાખેલો છે કોઈ, અને પરિચિત રાજા આવ્યો છો આશ્રમમાં, એવું જાણ્યું છે મેં. અને એટલો બધો ક્રોધાયમાન થઈ જાય છે ઋષિનો દીકરો શ્રૃંગી ઋષિ, 10 વર્ષનો બાળક. એના હોઠ ફફડવા મળ્યા, ધ્રુજવા મળ્યો, અને એકદમ જ એને એટલો બધો ગુસ્સો આવી જાય છે ને કે નદીમાંથી પાણીની અંજલી ભરી અને કહે છે કે મારા બાપના ગળામાં જેની નાગ નાખ્યો હશે ને, એને અઠવાડિયામાં તક્ષક નાગ કરશે ને મૃત્યુ થાય. ઋષિપુત્ર તો બ્રાહ્મણનો દીકરો હતો, સત્યને વરેલા ઋષિઓ હતા. કોઈ સાધુ સંતોનો ક્યારેય અપરાધ ના કરવો, કોઈનો દ્રોહ ન કરવો, જીવ પ્રાણી માત્રનો દ્રોહ ન કરવો. એમાંથી આપણું અધપતન જ થાય છે. નામ શું તમારું? કે જીવાભાઈ. કામ શું કરો છો? કે રાફડા ખોદવાનું કરીએ છીએ. તો હું મરેલા ગયો ને જીવાભાઈ હું કામ કહ્યું? ક્યાંક નાગ નીકળશે રાફડામાંથી. એમ માણસ ને દ્રોહ કરે ને એટલે કોક દાડો પરી બનવું. ભગવાન સહન નથી કરતા. ઘોડી બટકું ભરે ને પછી મૂકે નહીં, પણ આંખમાં આંગળી નાખો તો મૂકી દે. એમ ભગવાન છે ને કોઈ છોડતા નથી. તમે ગમે તેટલા પાપ કરો, પણ ભક્તનો અપરાધ કરો. હિરણ્યકશ્યપનું આખ્યાન આપણે સાંભળીશું 7મા સ્કંધમાં. ઘણા બધા પાપ કર્યા, ભગવાને સહન કર્યા, પણ પ્રહલાદજીને સંછેડ્યો, ભગવાને સ્પેશિયલ અવતાર લીધો છે એના માટે. સંત સંતાપે જાત હે રાજ ધર્મ અરુ વંશ, તુલસી તળીને ટીલે ન દીઠા રાવણ કૌરવ ને કંસ. રામાયણમાં પ્રસંગ આવે છે કે રાવણ હતો ને એને સીતા માતા પર બહુ પ્રેમ હતો, અને રામ ઉપર એને વિરોધ હતો, દ્રોહ હતો, દુશ્મનાવટી હતી. ભગવાન સાથે વેર હતો ને ભક્ત જોડે પર પ્રેમ હતો એને, તો એનું માથું કપાઈ ગયું. ભગવાનનો દ્રોહ કર્યો, ભક્ત ઉપર પ્રેમ કર્યો. સૂરપંખા હતી, એને રામ ઉપર પ્રેમ હતો અને સીતા ઉપર વેર હતો એને. સીતા મરે તો રામ મારી જોડે પરણે, એના નાકાન કપાણા. પણ હનુમાનજીને શું હતું? રામ લક્ષ્મણ જાનકીને જય બોલો હનુમાન, તો એની પૂજા થાય છે. ભક્તરે ભગવાન દેવની પૂજા કરી. વલ્ભાચાર્ય 84 જગ્યાએ બેઠા ને, એ 84 તીર્થ કહેવાના. જ્યાં જ્યાં બેઠા ને ભગવાનના ભક્ત પગ મૂકે ને તીર્થ બની જાય છે. સંતો ફરતા તીર્થ કહેવાય. જ્યાં જ્યાં જાય ત્યાં ગંગા રેલાય. પરિચિત રાજાને તો આવું દુઃખ આવી ગયું છે મોટું, એને ખબર પણ નથી. આ બાજુ શ્રૃંગી ઋષિ 10 વર્ષનો નાનો દીકરો શ્રાપ આપી અને એના બાપના ગળામાં નાગ પડેલો છે, એ કાઢવા પણ નથી રહેતો. અને એકદમ જ એના બાપ ધ્યાનમાં બેઠા છે ને જોશ જોશથી રડી પડે છે. ઋષિ થોડી વાર પછી ધ્યાનમાંથી જાગ્યા. કેમ રડે છો તું? પેલા છોકરા રડતા જ નહોતા. શું થયું તને? કે મેં શ્રાપ આપ્યો છે. પરિચિત રાજાને શ્રાપ આપ્યો. શાના માટે આપ્યો? કે તમારા ગળામાં તો જુઓ મરેલો સર્પ નાખ્યો છે. ઋષિ ધીરે લઈને સર્પ કાઢીને બાજુ મૂકી દીધો. કે તે બહુ જ ખોટું કર્યું છે. રાજા તો પ્રજાનું પાલન કરનારા હોય. આજે રાજા વગરનું રાજ તો અંધધૂંધો, એટલે રક્ષણ કોણ કરશે પ્રજાનું? આપણે તો સાધુ સંતોને સહન કરવાનું હોય. આ તો પાંડવોનો દીકરો પરિચિત ધર્મવાળો છે, એની ભૂલ કરી, પણ તે કેમ કરી? પણ એ શ્રાપ એવા આપતા ને પાછા નહોતા ખેંચાતા. બોલ્યા એટલે પૂરું. કે ને સતી કોઈ જે શ્રાપ આપે નહીં અને સંખણીનો લાગે નહીં. એટલે કે તું સમાચાર આપ પરિચિત રાજાને, એને જે કરવું હોય કઈક તૈયારી તો કરે. 2 બ્રાહ્મણના છોકરાને મોકલે છે પરિચિતને સમાચાર દેવા માટે. આવા સમાચાર દેવા એ પણ હિંમત જોઈએ.
પરીક્ષિત રાજા શાંતિથી બેઠા છે. બે બ્રાહ્મણ પુત્રો આવ્યા. પરીક્ષિત રાજાએ સ્વાગત કર્યું, એનું નમસ્કાર કર્યા કે આવો, શું છે? કે તમને શૃંગી ઋષિ શ્રાપ આપ્યો છે ને અઠવાડિયામાં 7 દિવસમાં તમારું મૃત્યુ છે. પરીક્ષિત રાજા એકદમ જાગી ગયો. મૃત્યુ તો દરેકને છે, પણ આપણે જાગતા નથી. ઉત્તિષ્ઠ જાગ્રત પરાપ્ત વરાની બોધત, જાગો, ઉઠો. ઊંઘેલા છે. ગીતામાં લખે આ નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગ્રતિ સંયમી યશામ જાગ્રતિ ભૂતાની પિશાચા સો મુનિ. કે જીવ પ્રાણી માત્ર ઊંઘેલા છે. કેમ ઊંઘેલા છે? કે પોતાના કર્તવ્યનું ભાન નથી, એટલે જાગતો છે છતાંય ઊંઘેલો છે. બ્રાહ્મણનો દીકરો દારૂના પીઠામાં જઈને બેસે તો ઊંઘેલો કહેવાય, જાગેલો કહેવાય? તમને સપનામાં કર્તવ્યનું ભાન રહે? આપણને ઊંઘમાં રહે છે? ઊંઘેલા છે. એમ જાગ્રતમાં પણ ખબર નથી કે મારે શું કરવાનું છે, એટલે ઊંઘેલા છે. પરીક્ષિત રાજા જાગ્યો. જો ગોપીચંદ રાજા જાગી ગયો. મેનાવતી રાણી હતી, એની માં વિધવા હતી, ઉપર નાતી. ગોપીચંદ રાજા નીચે નાતો છો ને મેનાવતી ઉપર હતી. ઝરૂખામાં ઊભી પોતાના પુત્રને જોવે છે. નાની ઉંમરમાં વિધવા થયેલી એક જ દીકરો ગોપીચંદ રાજકુમાર હતો. એકદમ રૂપના અંબાર હતો. દાસીઓ તેલ ફૂલેલ સુગંધથી નવડાવતી હતી અને શરીરનો બરડો બધું ખુલ્લું દેખાય. એની માં રડી પડી અને 2-3 આંસુ પડ્યા. શિયાળાના દિવસો હતા. અધેર જોયું, ગરમ ટીપા. આંસુ 2 પ્રકારના હોય. દુઃખના આંસુ હોય ને ગરમ હોય, અને સુખના આંસુ આવે ને ઠંડા હોય. ટ્રાય કરજો કોક વાર, જોજો પ્રસંગો આવે ને કોક વાર પાણી ઠંડુ લાગે તમને. એની માં કહે છે, પરીક્ષિત રાજા કહે છે, કેમ રડે છો? તને કોઈ આંગળી સીંધી હોય તો હાથ કાપી નાખું, કોઈ કરડી નજર કરી આંખ ફોડી નાખું, કોઈ કરડું વચન કે તેની જીભ કાપી નાખું. રાજા છું, મારી માને દુઃખ કેમ છે? મેનાવતી કહે છે કે કોઈની મગદૂર નથી કે મારી સામે કરડી નજર કરે, પણ મને દુઃખ તારું છે. કે શું છે? કે તારા બાપની પણ આવી કંચન જેવી કાયા હતી. આવું તારું ધન રે જોબન ધૂળ થાશે, કંચન જેવી કાયા તારી રાખમાં રોળાશે. કંચન જેવી કાયા તારી રાખ થઈ જશે. તારા બાપની પણ રખ્યા થઈ ગઈ. શું કરું? ભગવાન ભજી લે. છે કોઈ માતા આવી પૃથ્વી પર? એકના એક દીકરાને કેવા વેણ કે છે, ભગવાન ભજી લે, રખ્યા થઈ જાય. શું તારો બાપ પણ રખ્યા થઈ ગયો? અત્યારે તો 5-5 છોકરાઓ તો કે સાધુ થવાની વાત નહીં હો. ઘરે ખાવાનું ખૂટીને જ ગયું. આ બધા સંતો ખૂટી ગયું એટલે આવ્યા છે. આ બધા રાજાઓને ખૂટી ગયું એટલે નીકળી ગયા છે. માણસને સાધુ થવાની વાત, બહુ સાધુ વગર બેહવા મળે, મા બાપને બીક લાગે. બધા લઈ જશે, જતો રહેશે. આ માતાઓ બધી ધ્રુવજીના આખ્યાનમાં આવશે માતા કેવી હોય. પરીક્ષિત રાજાને જાગૃતિ આવી ગઈ અને સુખદેવજીને પ્રશ્ન પૂછે છે. આમ તો બધા પેલા ઋષિ મુનિઓને ગંગા કિનારે પરીક્ષિત રાજા બેઠા છે, બહુ ઉદાસ થઈ ગયા છે. પરીક્ષિત રાજા ધર્મવાળા હતા. બધા ઋષિઓને ખૂબ જ પ્રેમ ને લાગણી હતી પરીક્ષિત ઉપર, એટલે બધા ઋષિઓ પણ હાજર થઈ ગયા. કોઈ પણ માણસના કુટુંબમાં દુઃખ આવે ત્યારે સ્નેહો ભેગા થઈ જાય. ઋષિઓ પરીક્ષિતને કહે છે કે અમે શું ઉપાય કરીએ, મારે શું કરવું? પરીક્ષિતને કહે છે કે તમે તપ કરો. કે હું તપ કરીશ, મૃત્યુ તો કઈ છોડશે નહીં અઠવાડિયામાં. કે દાન કરો, કે આખું રાજ આપી દઉં. જન્મ છે એનો દીકરો છે પરીક્ષિતનો, એને રાજ આપીને પરીક્ષિત રાજા પોતે હાવ રાજમાંથી નિવૃત્તિ લઈ લીધી તરત જ. શું કરવું મારે? અને પોતે બહુ જ ભાગ્ય ઉદયને બહુ જન્મ સમર્પિત, એને બહુ જન્મના ભાગ્ય ઉદય થાય ત્યારે એને સંતનો સમાગમ મળે છે. ભગવાનની ઈચ્છાથી 16 વર્ષના સુખદેવજી ફરતા ફરતા આવે છે. શરીર ઉપર એક પણ કપડું પહેર્યું નથી. પરીક્ષિતના ભાગ્ય ઉદય થયાના પૂર્વના પુણ્ય હશે પાંડવોના, કે એના ઘરના ટકોરા ખખડાવતા સુખદેવજી પધાર્યા. મૃત્યુની અણી હતી. સુખદેવજી કપડું એક પણ પહેર્યું નથી. પાછળ ઘણા આવા નાના નાના છોકરાઓને બૈરા હોય, પાછળ ધૂળ ઉડાડીને કાંકરા મારે છે. સુખદેવજીને ખબર જ નથી કે મેં કપડા પહેર્યા છે કે નથી પહેર્યા, કારણ કે એને દેહ જ ભાવ નહોતો. અને ભાગવત ભણતા ભણતા જ બધી હાલ્યા જતા, અખંડ ભગવાનના ચરિત્ર ગાતા ગાતા જ ફરતા. એને દુનિયા શું છે એને ખબર નથી કે આ દુનિયામાં કોઈ બગડેલા માણસો છે. એ દરેક મેં ભગવાનનું સ્વરૂપ જ જોતા. એની મસ્તીમાં આવતા હતા બ્રહ્મની. પરીક્ષિત રાજાના પુણ્ય ઉદય થયા. બધા હજારો ઋષિઓ મુનિઓ, અંગીરા ભગીરથ બધા ઋષિઓ બેઠા છે. નારદજી પણ છે. બધા ઉભા છે, સુખદેવજીનું સ્વાગત કરે. સુખદેવજી ખાલી 16 વર્ષની ઉંમર છે. શરીર ઉપર વાળ બધા વિખાઈ ગયેલા છે, નગ્ન અવસ્થા છે, અને ભગવાનની ઈચ્છાથી આવ્યા. પરીક્ષિત રાજા બહુ ખુશ થઈ ગયો. પરીક્ષિત રાજાને સામે બેસાડે છે અને પરીક્ષિત પોતે કહે છે કે સુખદેવજી, મારે 7 દિવસમાં મૃત્યુ આવવાનું છે, તો મૃત્યુની નજીક દિવસોમાં મનુષ્યને પહેલા શું કરી લેવું જોઈએ જલ્દીથી? સુખદેવજી કહે છે કે પરીક્ષિત રાજા, તારે તો 7 દિવસ છે, કેમ ગભરાય છે તું? ખટવાંગ રાજાનું તો 2 મુહૂર્તમાં કલ્યાણ કર્યું છે. ખટવાંગ રાજા પોતે દેવતાઓ જોડે લડવા ગયેલો, દાનવો અને દેવતાઓના પક્ષે દાનવો જોડે લડતો, અને બહુ જ સુરવીરથી લડતો. દેવતાઓ રાજી થઈ ગયા એની પર, અને એને કીધું કે હવે તમે મૃત્યુ લોકમાં જાઓ પાછા.
ખટવાંગ રાજા આવીને પૂછે છે કે મારે આવરદા કેટલી છે? કે તમારે 2 મુહૂર્તની આવરદા, 2 ઘડીની. 1 ઘડી એટલે 24 મિનિટ થાય, 48 મિનિટ એટલે પોણો કલાક જેવી આવરદા છે તમારે ફક્ત. સુખદેવજી પોણો કલાકમાં મોક્ષ છે ને એક ક્ષણમાં થઈ જાય. એમાં કઈ 1000 વર્ષ જીવે તોય ન થાય. રાવણ 1,80,000 વર્ષ જીવો તોય નથી થયો. તમારું મન લાગી ગયું તો મોક્ષ થઈ ગયો. વાર નથી લાગતી. કરંટ આપ સીધ પાડો કેમ પંખો છે, તરત લાગે. પણ લાગવું જોઈએ, પણ જલ્દી લાગે ને એટલે અત્યારથી પ્રેક્ટિસ કરવાની. મૃત્યુ ગમે ત્યારે આવે. અંતે આ મતિ શા ગતિ, જેવી મતિ હોય ને એવી ગતિ થાય આપણી. મૃત્યુ માણસને એવું છે ને કે આમ અંતકાળે યાદ આવી જાય ભગવાન, મોક્ષ થઈ જાય. પરીક્ષિતને અંતકાળ હતો, એક ભાભાને મૃત્યુનો અંતકાળ હતો ને, અને છોકરા 4, અને ભાભા પેલો ફરજો બન્યો, લાંબા ટૂંકા હાથ કર્યા. છોકરાને ચોકે ડાયટું છે રાણી શીખા કે હોના, પેલા બેંક નહોતી ને બધું દાટતા, એટલે મરતા મરતા કઈક દેખાડતા જાય તો આપણે બધું ખોદવું ને વીખવું નહીં. એટલે ડોક્ટર બોલાવે. અમથા ભાભા માંદા પડે શું કે અજમો ખાવ, ડોક્ટરની જરૂર નથી. છોકરો માંદો પડે દવાખાને લઈ જાય, ડોહાનો કાંઈ જરૂર નહીં દવાની. બહુ ઉતરી ગયેલી ગોળી હોય ને, તમને તાવ મટ્યો ન હોય, ગોળી વધારે પડી એ આપી દે, આ ગોળી મટી જશે. શેની છે કોણ જાણે. સ્વાર્થ છે ને દુનિયામાં. અને આમ હાથ કરે ને ડોક્ટર બોલાવ્યા, શક્તિના ઇન્જેક્શન આપ્યા, સ્ટીરોઇડ વાળા ઇન્જેક્શન આપ્યા, અને 500 રૂપિયાના આમ દવા તાત્કાલિક કરી. અને છોકરા બાપામાં થોડીક તાકાત આવીને બોલ્યા કે 4 દીકરા અહીં છો ને ભેંસ ક્યાંની હાવણી આવે છે. અને ડોહા મરી ગયા એટલું બોલી. હવે મરીને શું થાય પછી? મરતા મરતા પેલા હોવાની હતા ને, હોવાની એને તાવ આવેલો, અને 4 દીકરા ડોક્ટર તાવ માંગ્યો કે 104 છે. હોની કે આપી દે, આપણે હોમાં જ લીધું છે. એટલે હોનાની નથી વાત, આ તાવની વાત હાલે છે. પણ આખી જિંદગી તમે જેવું કેસેટમાં રેકોર્ડિંગ કર્યું હોય ને એવું આખી જિંદગી સંભળાય ને પછી બીજું કઈ સંભળાય? એમ આપણે આખી જિંદગી જે કઈ કર્યું હોય ને અંતકાળે યાદ આવે. મૃત્યુ ઘડી એવી છે ને માણસને કે આધિવાધી ઉપાધિ બધી લાગે માણસને. પરીક્ષિત રાજા બધે સાવધાન થઈ ગયા. સુખદેવજીને પૂછે છે કે મારે શું કરવું જોઈએ મૃત્યુ આડી ઘડી? પરીક્ષિત રાજા અનશન વ્રત લઈને બેઠા છે. પાણી પીવું નહીં, ખાવું નહીં, ઉઠવું નહીં, ઊંઘવું નહીં, હલવું જ નહીં. કેટલા દાડા? 7 દાડા. બહુ ભારે છે ને કથા. તમને હમણાં આકાશવાણી થઈ હોય, આજ શું વાર છે? મંગળવાર છે. અને શુક્રવારે તમારે બપોરે 2 વાગે મોત આવવાનું છે. તો ઘરે ભજીયા બનાવ્યા તો ખાવ, કેરી રહ કાઢ્યા હોય તો ખાવ, છોકરા આઈસ્ક્રીમ ગુલ્ફી ખાવ. શુક્રવારે શું કરવું? હમણાં જ ઊંઘ આવે, ચેન ન પડે ક્યાંય. હવે 7 દાડામાંથી 8મો દાડો નક્કી છે આપણો. 7 દાડા ફિક્સ છે ને આપણા, ગમે ત્યારે. કથા આવે છે કે એક બ્રાહ્મણ હતો, એને ગરુડજી જોડે હેત. બ્રાહ્મણ ગરુડજીને કથા સંભળાવે. બ્રાહ્મણ ગરુડજીને પૂછે, ગરુડજી તમે તો વૈકુંઠમાં આવ્યો, ભગવાનનું વાહન કહેવાય, અને મારે તો ગમે ત્યારે મૃત્યુ આવી જાય, તમારે તો ભગવાનની સાથેનો સંબંધ, એટલે તમારે ત્યાં મોત ન આવે. ગરુડ કે તું ગભરાય જ નહીં, હું તને મોતમાંથી ઉગારી લઉં. તારું મોત જેમાંથી આવવાનું છે ને એ હું ભગવાનને પૂછી લઉં, કારણ કે ભગવાનની સાથે જ હું રહું છું. બ્રાહ્મણ કે હારું ભાઈ કઈક ઉપાય કરી દો, કારણ કે જીજી વિશા માણસને હોય છે, મરવું કોઈને ગમે છે? કોકને મરવાનું કઈ તરત કે તું મરીને આમ ધક્કો જ લાગે તરત. ડોસીમાં પેલો ભારો લઈને આવતા હતા ને ઘાસનો, બિચારા એકલા છોકરા નોકા કાઢે છે, અને શરીરમાં રોગ ગણે ને 2 મણ ઘાસ ઉપાડેલું, અને કંટાળી ગયા કે આની કરતા તો મોત આવે થારું. અને ભારો હેઠો નાખ્યો રસ્તામાં, અને મોત આવીને સામે જ ઉભું રહ્યું. માજી કે તમે કોણ? કે તમે સંભાળ્યો નહીં? હૃદયથી બોલ્યા માજી, મોત આવે થારું. હું મૂર્તિમાન મોત આવ્યું. કે કેમ? કે તમને લેવા. કે મેં તો તમને એટલે બોલાવ્યા, મને ભારો ચડાવો, તમારે ઘરે જવું છે. અને મોત કોઈને ગમે? આમ કહીએ ખરા, દોરી ખેંચી લે ધારું, પણ દોરી ખેંચે કોઈક મરી ગયો અંદર ઘરમાં બોલે કે આની કરતા ભગવાન મને લઈ ગયા હોત તો. પણ પેલો હલ્યો હોય તો થોડો કે હું તો ખાલી ખાલી કહું છું, કે પછી તૈયાર કોઈ ન થાય, ખાલી બોલે. મોત તો બહુ ભારે. માણસ ભગવાને છે ને આ એક ખાતું પોતાના હાથમાં જ રાખ્યું કે જીવ ભગવાનને ગાંઠે નહીં. મોતની બીક છે. દુનિયામાં અમર હોય તો પછી કોને જોવાનું છે? મરવાનું જ નથી. મૃત્યુને ભય છે ને, જવાનું છે એક દાડો. ભગવાન હિસાબ લે છે. અત્યારે ભગવાન આપણે વિડીયો પાડે ઉપર દેખાડશે. પછી મૃત્યુ એટલે જીવનનો સરવાળો છે, એટલે પાપ પુણ્યનો. ભગવાનના ઘરે જાવ એટલે જીવનનો હિસાબ દેવાનો છે. સ્વામી લખ્યું ઝેરના લાડવા ખાતા હારા લાગે, ઘડીક પછી ગળું ચાલે. આ વિષયો એવા છે જગત. એટલે પોપટ ને બ્રાહ્મણ કે છે ગરુડજીને કે તું પૂછી લાવજે, મને ઉગારી લે મોતમાંથી. ભગવાન વિષ્ણુને ગરુડજી પૂછે છે, એક બ્રાહ્મણ છે, તમે જાણો છો ભગવાન છો, હું એને ઘણી વાર કથા સાંભળું છું, મારો ખાસ મિત્ર છે ને એને મોત છે માંથી મને જોયા પણ છે. વિષ્ણુ ભગવાન કે હું છે ને પોષણ કરું છું. આ ઉત્પત્તિ છે ને એ બ્રહ્માજી કરે દરેક ખાતું એને આપેલું ઉત્પત્તિ. એટલે તમે એમને પૂછો તો એને ખબર હોય. બ્રહ્માજી આગળ ગયા કે તમે ભેગા આવો ને, એટલે જલ્દી આપણે કોઈક મહારા માણસ ભેગા થાય તલાટી ફાઇલ તરત ખોલે, નકર ધક્કા ખવડાવે 2 દાડા. વિષ્ણુ ભગવાન ભેગા ગયા.
બ્રહ્માજી કે જો ઉત્પન્ન કરું છું, પણ સંહાર છે ને એ મહાદેવજી કરે છે, નાશ કરવાનું તો એની આગળ ખાતું છે. બ્રહ્મા ભેગા ગયા, વિષ્ણુ આવ્યા, એટલે 3 જણા ગયા મહાદેવજીને કે જોઈ આપો ને પેલા બ્રાહ્મણનું મોત છે એમાંથી. મહાદેવજી કે એવું છૂટક છૂટક મને ન ખબર હોય કે આ તો જથ્થાબંધનો વેપાર, બધા ડેમ ડેમ તોડવા હોય, મચ્છુ ડેમ, મોરબીનો કઈ ભૂકંપ હોય મોટા, આવું એક એક એવું તો યમરાજાને ખબર હોય એક એકની. તો 4 જણા યમરાજા આગળ જાય છે. યમરાજા કે ચિત્રગુપ્તને બોલાવો, ભાઈ આશીષન છે આપણા મહેતાજી. અને ચોપડો ખોલ્યો, માલપા એવું લખ્યું હતું કે બ્રહ્મા, શિવ અને વિષ્ણુ, ગરુડજી, યમરાજા અને ચિત્રગુપ્ત 6 જણ ભેગા થાય ત્યારે બ્રાહ્મણ જ્યાં હોય ને મરી જાય. આમ તો મરવાના નહોતા, પણ ગરુડજી ખોતરીને ઊભું કર્યું. જોવા મોત છે ને એ માણસને છોડે જ નહીં, પોકારે, ગમે ના પોકારે. એક બીજી આવી કથા આવે છે કે એક ગુરુનો શિષ્ય હતો ને, બિચારો બહુ ધાર્મિક, વ્યવસ્થિત સેવા કરે, આખું ભાગવત ભણ્યો, ગીતા ભણ્યો, તપ કરે, વ્રત કરે ને બહુ સેવા, સંત પણ સાચા હતા. રોજ ભિક્ષા માંગવા જાય ને મદારી ગામડામાં ખેલ કરતા હોય, નાગને મરકટ ભેગું લાવ્યા હોય અને બધું ટોળું વળ્યું ને એમાં આ ઉભો રહ્યો ભિક્ષા માંગતો માંગતો જોવા. એના ખંભે કે કોઈ હાથ મૂક્યા વજનદાર પાછળથી, અને વજન એવું આવ્યું ને જોયું કોણ છે કે હું યમરાજા. એ કે હાજે 7 વાગે તૈયાર રહેજે, હું લેવા આવીશ તને. આ વોર્નિંગ આપ્યું. વોર્નિંગ આપણે બધાને આપે જ છે, જોકે આપે છે ને, નોટિસો નથી આવતી. નોટિસો ઘણા આવે છે, હાર્ટ એટેક મોટી નોટિસ કહેવાય, પણ આ બધા વાળ ધોળા થઈ નોટિસો જ છે આપણને. દશરથ રાજાને 1 વાળ ધોળો છો, કાન આગળ રાજ મૂકી દીધું. અરીસામાં જોયું છે પાણીમાં કે વાળ ધોળો છો, નોટિસ આવી ગઈ. હવે ભગવાન રામને રાજ આપીને મારે હવે નિવૃત્તિ લઈને ભજન કરવું જોઈએ. સરકાર 58 વર્ષે રિટાયર કરે છે. ખેતીમાં જો કે રિટાયર જેવું આપણે આવતું જ નથી. મરો ક્યાં સુધી તરેલા ખેંચા જ કરો ઢોરની જેમ. જરૂર હોય કે ન હોય ઘરમાં, એ તમારે નવરા કરવું હું, એટલે આ નથી કરવાનું, આને ધંધો જ નથી, અમે બધા ભજન કરવું, આના માટે તો જન્મ આપ્યો છે આપણને. અને પેલા ને ફફડાટ બેસી ગયો કે 7 વાગ્યા આજને જ મરવાનું. એકદમ પાછો આશ્રમમાં ગયો, ગુરુને કે મને ઉગારો તમે મોતમાંથી. ગુરુ કે ભાઈ મોત તો મને આવવાનું છે, આમાં તો મારું, એટલે મેં તમારી સેવા કરી 20 વર્ષ કે સેવા કરી, પણ મોત તો આવે ને કે પણ તમે તો સેવાનો અર્થ શું? મારે સેવાથી કલ્યાણ થાય પણ મોત ન રોકાય. પરીક્ષિતને સુખદેવજી એવું કહે છે કે મૃત્યુ હું નહીં રોકી શકું, પણ મૃત્યુનો ત્રાસ તને ટાળી નાખીશું. અત્યારે તને ભય છે ને, એ 7 દાડા પછી તું મોતને માગી સામેથી, અને માગે છે પરીક્ષિત. તક્ષક નાગ આવે છે ને, પરીક્ષિત રાજા હાથ ધરે છે સીધો જ, આમ લે ડંખ મારી, આ ખોળિયું મારું પડી જાય ને તો ભગવાનના ઘરે જાવ, આ તો પાપ છે શરીર. નોખા પડી ગયા શરીરથી 7 દાડામાં, કઈ નહીં. નોખું છે શરીર અને જીવ નોખા છે એવું જ્ઞાન પરીક્ષિતને સુખદેવજી 7 દાડામાં આપ્યું. એટલે આ તો ગુરુ કે હું ઉગારું નહીં. માણસ મોત આવે ને પછી કઈ સેવા કરે આશ્રમમાં? અફડાટ ભેગી ગયો, ભાગી ગયો નથી 20 વર્ષે છોડી. અને ગામના રાજા હતા ને, કોઈ ગામ નાનો રાજા હશે, કે તમે ઉગારી શકશો? કે ઘોડો છે મારી આગળ પાવરફુલ, 2 દાડા દોડાવીશ ને તો ઉભો નહીં રહે. તને અહીં કીધું છે ને યમરાજે આવવાનું, નીકળી જા ને તું દૂર, ભલે ને હોજા કરે. ટપાલી છે ને સરનામા ભૂલી જાય, પણ યમરાજા સરનામું ન ભૂલે કોઈ. સુરત જાવ, મુંબઈ જાવ, બેલ્જિયમ જાવ, એ તમારે આવી જ જાય, મોત કોઈને મૂકે નહીં. એટલે પછી તો ઘોડો લઈને ભાગ્યો પેલો, અને પછી તો ઉભો રે પાણી પાવા પીવા. હાજે 7 વાગ્યા સુધી ઘોડો દોડાયો, દૂર નીકળી ગયો. અને ઝાલર વાગ્યા સમય છે ને, ગામની ભાગોળે ઉભો રહીને ઘોડાને થાબડે છે કે સારું કર્યું તે મને અહીં લાવી દીધો કે છે. એટલામાં યમરાજા ઘોડાને થાબડવા માંડ્યા. એ કે મને ચિંતા હતી કે આ કેવી રીતે અહીં પહોંચશે, એનું મોત અહીંયા હતું. કે સારું કર્યું તે લાવી દીધું આને, બસ તરત ઉપાડ્યો એને ત્યાંથી. મોત તો કોઈને છોડે એવું છે. પરીક્ષિત રાજાને ભય પામી ગયો તો કથામાં બેસી ગયા છે. ભય તો દરેકને છે મૃત્યુનો, અને બધા ભયમાં જ જીવે છે. આપણે ભૂકંપ છે ને પછી થોડા આંચકા આવતા, ભાવનગરમાં બહુ આવ્યા. તો ઘણા માણસો શું કરે, વાસણ ઉપર વાસણ મૂકે, એની પર પાછું કઈક ડીશ ઓલી વાડકી મૂકીને એની પર થાળી મૂકે પણ. એટલે કઈક ભૂકંપ આંચકો આવે તો જાગી થવાય, કુવે ને બાજુ મૂકી રાખે આવું. એટલે થોડું આંચકો આવે ને, આમાં ગઢડામાં એક આંચકો આવી ગયો હતો, એમ બધા હુતા હતા મચ્છરદાનીમાં, અને ભાગ્યા ને ત્રણ પગીચા ઉતર્યા એક હાથે આંચકો આવ્યો, હારો એવો આવ્યો હતો, ખખડવા મળ્યું હતું બારીઓ. ખ્યાલો ડટાઈ જઈશું. અને મોત છે ને ઊંઘમાંથી જગાડી દઉં તમને. મોત મૃત્યુ વસ્તુ એવી છે કે ગમે ત્યાં માણસ જાય, પગ પર્વત ઠેલી પાડતા, નભ તારા નખથી ઉખાડતા, અંજલિ કરી સિંધુ પી જતા, નવ જાણે જન કોઈ ક્યાં હતા. મરવું જનનો નક્કી ઠરાવ છે, મરવું જનનો સ્વભાવ છે, કે મૃત્યુ નક્કી ઠરાવ છે, માણસનો નક્કી ઠરાવ થઈ ગયેલો જ છે. તમે રોકો, ગમે તેટલા ડોક્ટર હોય, કોઈ ઉગાડી શકે એમ નથી આ દુનિયામાં. તમારું કુટુંબ હોય, હગા હોય, કોઈ પણ માણસ હોય, મોત. બ્રહ્માનંદ કહે ખબરદાર બંદા દેખ, કાલ કિસી કો ન છોડતા હે. કાળ કોઈને છોડતો જન્મ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથેજી. આવ્યા ત્યારે શું લાવ્યા શું લઈ જાઓ. પ્રભાતે ફૂલડિયા ખીલે, સાંજે તે કર માસેજી. નિત્ય બાગમાં નવીન કળિયો ખીલીને ખરીદાશે, તે પ્રમાણે જગત જાય છે જળની પેટે વહેતું.
પીપળ આવે છે ને, પીપળ પાન ખરંતા હસતી કુપળિયા, મુજ વીતી તુજ વીતશી હળવી બાપુળિયા, કે ખરી ગયું પાન પીળું થઈને, કુપળીઓ બધી હસે છે, પાંદડા કે હસીશ નહીં, મને વીતી એવી તને વીતવાની છે, તું ધીરી રહી. ગઢ પણ કોને નથી આવવાનું? બાપા થવાનું છે કે નહીં? ધોળાવાળા આવવાના નથી? બધું થવાનું છે, બધું કોઈ બાકી જ નથી. આ બધા યુવાન હતા કે નહીં? બાળક હતા કે નહીં? અને ઢીંગલાથી રમતા હતા, લખોટીથી રમતા હતા, મોયડાડીએ રમતા હતા. અત્યારે આ ભાભા મોયડાડીઓ રમે બજારમાં, નો કે સહકી ગયું રમાય? લખોટી રમો તમે? ઢીંગલું આ છોકરાને પૂતળું તૂટી ગયું તો રડે, તમે રડો? તમને ખબર પડે ખોટું છે. હવે આ જ્ઞાન જયારે આપણને થાય ને સાચું, ત્યારે આપણે જગત પણ એવું જ લાગે. પછી કઈ માલ ન મનાય. રાગ છોડવાની જરૂર નથી, રાગ છોડવાની જરૂર છે વિષયોમાંથી. ઘર છોડવાની જરૂર નથી, ઘરમાં આસક્તિ છે ને એ છોડવાની છે. કોઈ મહાન પુરુષોએ શાસ્ત્રોએ આપણને ઘર છોડી દેવા નથી કીધું. વૈરાગ કોઈને છોડે તો જુદી વસ્તુ, પણ એવું નથી કે સાધુ થાય એનું જ કલ્યાણ થાય. આસક્તિ સાધુ રહે તો સાધુ રખડી જાય. કોઈ રાગ આપણને ન હોવો જોઈએ. જનક રાજા રાજ કરતા પણ વિદેહી હતા. રાજમાં બંધન નહોતું. પરીક્ષિતને એ કે છે સુખદેવજી કે તું રાજમાંથી બધામાંથી મન ઉખાડી નાખ. હવે તને હાથ દિવસે આડા એટલે ગભરાશ નહીં, તું સામે બેસી જા, હું તને ભગવાનના ચરિત્ર સંભળાવું છું. પરીક્ષિત રાજાને સુખદેવજી ભગવાનના ચરિત્ર 9 સ્કંધ સુધી સંભળાવે છે. ત્યાર પછી બીજા સ્કંધની અંદર ઉત્પત્તિ સર્ગ આવે છે, જેની અંદર બ્રહ્માજી ઉત્પત્તિ કરી આખી જગતની. બ્રહ્માજી જગતની ઉત્પત્તિ કરે છે. ભગવાને તેને આદેશ આવે છે બ્રહ્માજીને કે જગતની ઉત્પત્તિ તમે કરો. આખું જગત આખું રચાણું છે ને, ઉત્પત્તિ કરવા પહેલા માણસોને રાખવા ક્યાં? પૃથ્વી જોઈએ ને, એટલે પહેલા પૃથ્વીને બનાવી ભગવાને. ત્યાર પછી બ્રહ્માજી પછી વૃક્ષો બનાવ્યા, પહાડો બનાવ્યા, ઝરણાઓ બનાવ્યા. ભગવાન જોવા આવ્યા. ભગવાન કે હજી કઈક બનાવી સારું. પક્ષીઓ બનાવ્યા, પશુઓ બનાવ્યા. ભગવાન કે હજી કઈક બનાવ્યા. અને છેલ્લે બ્રહ્માએ શું બનાવી દીધા? માણસો બનાવ્યા. ભગવાન ખુશ થઈ ગયા. ઓહો, હરતા ફરતા માણસો બનાવ્યા, હાલે દોડે ફરે. મનુષ્યો બનાવ્યા. ભગવાન એની જોડી હતી ને આખી બ્રહ્માજીને આપી દીધી, અને એક વસ્તુ પગ હેઠે દાબી દીધી ભગવાને. લક્ષ્મીજી કે આખી જોડી ઠલવી દીધી, સર્વસ્વ તમારું. અને નાની વસ્તુ શું હંતાડી દીધી? ભગવાન કે શાંતિ પગ હેઠે રાખી છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે હે પરમહંસો, શાંતિ તો એક નારાયણના ચરણાવિંદમાં છે. જગતમાં બધું આપ્યું ભગવાને, પણ શાંતિ કોની આગળ રાખી છે? ભગવાન આગળ. કા સુખ હરિ કે ચરણમાં, કા સંતન કી માહી. ભગવાનના શરણમાં સુખ છે, કા સંતના સમાગમમાં શાંતિ રહેલી છે. તુલસીદાસ કહે છે. બ્રહ્માજી આ બધું મનુષ્યો બનાવ્યા, પણ રાખવા ક્યાં? પૃથ્વી બનાવી. આ પૃથ્વીને રચયતા પહેલા ભગવાને પછી બ્રહ્માજી પોતે 10 પુત્રોને જન્મ આપે. જન્મ એટલે ઉત્પન્ન કરે છે મંત્રથી. મૈત્રી ઋષિને મંત્રથી ઉત્પન્ન કરે છે, અંગીરાને કરે છે, પુલહને કરે છે, અત્રિને કરે છે, પુલસ્ત, કૃતુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ અને નારદ. આ 10 ને બ્રહ્મા ઉત્પન્ન કરે છે મંત્રથી. આ સૃષ્ટિના 10 મૂળ પાયામાં માણસો છે. આપણે બધા વંશો એમાંથી થવાના છે. અને ત્યાર પછી બ્રહ્માના ડાબા અંગમાંથી ધર્મ અને મૂર્તિનો જન્મ થાય છે. બ્રહ્માના છાયામાંથી કરદમ ઋષિ ઉત્પન્ન થાય છે. બ્રહ્માના શરીરના માંથી વેદ ઉત્પન્ન થાય છે. બ્રહ્માએ શરીરના 2 ભાગ કરી નાખ્યા, અને એકમાંથી મનુ અને શત્રુપા ઉત્પન્ન થાય છે. એને 5 સંતાનો થાય છે. 2 દીકરા છે, ઉત્તાનપાદ રાજા અને પ્રિયવ્રત. ઉત્તાનપાદના ધ્રુવ થવાના છે. અને 3 દીકરીઓ ઉત્પન્ન થાય છે, પ્રસૂતિ, દેવહૂતિ અને આકૃતિ. એ 5 સંતાનોમાંથી આ મનુ અને શત્રુપામાંથી 5 થયા. એમાંથી સમગ્ર સૃષ્ટિ થઈ. પેલા જ્ઞાતિ હતી જ નહીં. આપણને મનુષ્યો કેમ કહેવામાં આવે છે? કે મનુ ભગવાનમાંથી આપણે ઉત્પન્ન થયા. મનુર્ભવ. મનુષ્યને કહે છે તું મનુષ્ય થા. મનુષ્યનું નામ એટલે પડ્યું કે મનુ ભગવાનના વંશો છે, પણ કાર્ય ઉપરથી માણસની જ્ઞાતિ થઈ. ભગવાનના બાહુમાંથી ક્ષત્રિયો થયા છે, મુખમાંથી બ્રાહ્મણો થયા છે, ઉદરમાંથી વૈષ્ણવ એટલે આપણે બધા થયા છે, અને પગમાંથી શૂદ્ર કહેતા અમુક નીચી જ્ઞાતિ ઉત્પન્ન થઈ છે, જે સમાજની સેવા કરે છે, શાસ્ત્રમાં લખ્યું છે. અને ત્યાર પછી બ્રહ્માએ પોતે આકૃતિને ઋષિ પ્રજાપતિ જોડે પરણાવ્યા છે, દેવહૂતિને કરદમ ઋષિ જોડે પરણાવ્યા છે, અને પ્રસૂતિને દક્ષ પ્રજાપતિની જોડે પરણાવ્યા છે. દક્ષ પ્રજાપતિમાંથી કોણ થવાના છે? પાર્વતીજી. અને આખી સૃષ્ટિ આમાંથી ઉત્પન્ન થાય છે. હવે પૃથ્વીને દિતિ અને અદિતિ કશ્યપ મુનિના 2 પત્નીઓ હતી. દેવતાઓ અને દાનવો સગા ભાઈઓ છે. આ ભાગવતમાં આપણે જોશું વારી ઘણીયા ઝઘડા એના થાય છે, સાચવારે. જોજો, ગામમાં તમારે ઝઘડા રોજ નો થાય, ભાઈઓ ભાઈઓમાં સાચવારે થાય. બાજુના ગામવાળા જોડે તો ગામમાં સેજે સેજે ઝઘડા આપણે થતા હોય ભાઈઓમાં, નહીં જેવી વાતમાં. એટલે ભગવાન પોતે આ પૃથ્વી બનાવી અને ત્યાર પછી
દક્ષ પ્રજાપતિ બે પત્નીઓ હતી, દિતિ અને અદિતિ. દિતિના દૈત્યો થયા, અદિતિના દેવતાઓ થયા. એકમાંથી નાનું અંગૂઠા જેવડું વરાહનું બચ્ચું જન્મ્યું નાકમાંથી. વરાહ એટલે આપણે બધા ભૂંડ ગણીએ છીએ ને એનું સ્વરૂપ. થોડી વારમાં મોટું થઈ ગયું અને થોડી વારમાં હાથી જેવડું થઈ ગયું, થોડી વારમાં પર્વત જેવડું થઈ ગયું. બ્રહ્માજી વિચારે કે આ હું, બધા જોઈ રહ્યા અને એકદમ જ એ દરિયામાં જાય છે અને હિરણાકશ્યપુ નહીં પણ હિરણાક્ષ જોડે યુદ્ધ કરે છે. પૃથ્વીને લેવા ગયા. પૃથ્વીને ઊંઘે છે ને બધા ભૂંડો, હજી ઊંઘ્યા જ કરે પૃથ્વી સોચવા. ભગવાનને અવતારમાં ગણ્યા છે ને, ભગવાન એમાં દૈવત મૂક્યો હોય. ભગવાન કઈ ભૂંડના અવતારમાં ભગવાન નથી આવતા, પણ પોતાનો પ્રતાપને ઈશ્વર્ય મૂકે છે. ભગવાનનો પ્રવેશ અવતાર કહેવાય, અંશા અવતાર કહેવાય. પૃથ્વીને લેવા જાય તો હિરણાક્ષ ગદા લઈને ભગવાનની સામે યુદ્ધ કરો. બહુ બળ્યો હતો, પૃથ્વીને લઈને જતો રહ્યો એટલે ભગવાનને છૂટી ગદા મારે. ભગવાન ખસી જાય છે અને ભગવાન કહે છે કે લે તારી ગદા આવ્યો સામે તું. વળી પાછું ગદા લેવા તો આવતો નથી, બીજું ત્રિશુળ લીધું ભગવાનને મારી નાખવા. પણ યુદ્ધ એટલું થાય છે સમુદ્રની અંદર કે 12 સમુદ્ર ખળ પડે છે અને ભગવાન એનો નાશ કરી અને પૃથ્વીને શિંગડા પર ચડાવીને ઉપર લાવે છે. આ બાજુ દિતિ અને ઋષાભાનુ એની ઘરવાળી હતી હિરણાક્ષની રડે છે, કારણ કે દિતિનો દીકરો હતો અને આનો પતિ હતો ઋષાભાનુનો. હિરણાકશ્યપુ એનો ભાઈ એને જ્ઞાન આપે છે, જો અસુર જ્ઞાન આપે છે કે મારો ભાઈ તો વિષ્ણુના દાંત ખાટા કરીને મર્યો છે, હામી સાથે લડ્યો છે, વિરોચન ગતિ કહેતા સ્વર્ગને પામ્યો છે, એનો શોક કરવાનો ન હોય. હું હવે એવું ઉગ્ર તપ કરીને એનો વેર લઈશ ભવિષ્યમાં. તમે શોક ન કરો, આત્મા સિવાય દુનિયામાં કઈ છે જ નહીં કે છે. અસુરોને પરમાત્માનું જ્ઞાન નથી હોતું, આત્માને જ પરમાત્મા સમજે, એને અસુર કહેવાય. અને તો આત્મા તો એ મર્યો નથી. આ બાજુ ભગવાન પોતે ઓલા પરીક્ષિત રાજા સુખદેવજીને કહે છે કે હિરણાકશ્યપુ ને હિરણાક્ષ હતા કોણ? ગયા જન્મમાં ભગવાન એની સારી ગતિ કરી એનો મોક્ષ કર્યો. ત્યારે પરીક્ષિત રાજાને સુખદેવજી સમજાવે છે કે જઈને વિજય બે દ્વારપાળ હતા વૈકુંઠ ધામના. વૈકુંઠ ધામ 7 કોટ વાળું લખ્યું, 2 વૈકુંઠ લખ્યા છે, પ્રાકૃત અને ઓરિજિનલ ભગવાન. ભાગવતમાં 2 વૈકુંઠ બતાવ્યા છે. 7 કોટ એટલે 7 દરવાજા વાળો વૈકુંઠ ધામ છે. વિષ્ણુ ભગવાન ત્યાં હતા ને દ્વારપાળ તરીકે જય અને વિજય બે એના ચોકીદારો ઉભા હતા. ભગવાન બ્રહ્માના માનસ પુત્ર 4 સનકાદિકો ત્યાં જાય છે. સનકાદિકોની ઉંમર કેટલી હતી? એકડા ઉપર 17 મીંડા ચડાવો એટલી આવડદાયની થઈ ગઈ. પણ ભગવાન આગળ વરદાન માંગ્યું હતું કે 5 વર્ષથી વધારે અમારું શરીર મોટું ન થાય, 5 વર્ષનો બાળક હોય એવા જ અમે રહી, જેથી કરીને અમે બ્રહ્મચર્ય વ્રત પાળી શકીએ. ભગવાનના અવતારમાં પણ સનકાદિકોને ગણાવ્યા છે અને સનકાદિકો તો મહાન તપસ્વી વ્યક્તિ હતા, બ્રહ્મચર્ય નિષ્ઠ. પણ શરીર ઉપર 5 વર્ષનો બાળક હોય ને કઈ કપડા હોય નહીં એટલે એમને ફર્યા અને જતા હતા ને પૂછ્યા વગર સીધા અંદર જતા હતા ને પેલા ચોકીદારો રોક્યા, જઈને વિજય ક્યાં જાવ છો? કે ભગવાનના દર્શન કરવા, કે લાયકાત છે તમારી? શરીર ઉપર કઈ કપડા પહેર્યા છે ને હાવ નાગા પુગા આવ્યા તો જાવ અહીંથી. કે અપમાન કર્યું, સનકાદિકોનું અપમાન કર્યું, જઈને વિજય. આપણે કહેવત છે ને કુંભાર કરતા ગધેડા ડાયા. કેસ હાથમાં લઈ લીધો. જો ભગવાનને પૂછવું જોઈએ કે આ લોકોને આવવા દેવા છે? ભાઈ આ રીતે આવ્યા છે ને આવે છે દર્શન કરવા, પણ પાવર આવી જાય ને, ચોકીદાર ભગવાનનો ચોકીદાર છું એમ. સનકાદિકોએ શ્રાપ આપ્યો કે તમે લોકો વૈકુંઠ ધામના દરવાજે પહોંચ્યા છો પણ તમારી કોઈ લાયકાત જ નથી ઉભો રહેવાની, તમારા વાણીમાં વિવેક નથી, નમ્રતા નથી, આદરભાવ નથી, જાઓ અસુર થાવ તમે. અને ખખડાટ સાંભળીને વિષ્ણુ ભગવાન બહાર આવ્યા. વિષ્ણુ ભગવાને કીધું કે આ લોકોએ લક્ષ્મીજીને એકવાર રોક્યા હતા, કે શ્રાપ આપ્યો બહુ સારું કર્યું કે છે. અને સનકાદિકને પણ શ્રાપ આપ્યો એટલે ત્યાંથી જ વિદાય કરી, અંદર આવવા જ નથી, ત્યાંથી દર્શન આપીને આવજો. પણ સનકાદિકોએ પછી એને કીધું કે તમારે જો ભગવાને કીધું કે 3 જન્મની અંદર જો આવી જવું હોય તો વેર ભાવે ભજન કરો, અને 7 જન્મમાં પાછું આવવું હોય તો ભક્તિ ભાવે ભજન કરો. પરીક્ષિત રાજા પૂછે છે કે ભક્તિ ભાવે કરીને 7 જન્મ લેવા પડે અને ભગવાનની જોડે વેર બાંધીને ભજન કરી 3 જન્મમાં છુટકારો થાય, એવું કેવું? ભક્તિ કરી વહેલું થવું જોઈએ ને. સુખદેવજી એને કહે છે કે જો વેર તો એવું બાંધવું જોઈએ કે અખંડ ભગવાનનું ચિંતન થવું જોઈએ. 24 કલાક રાવણને છે ને રામ જ દેખાતા હતા, હિરણાકશ્યપુને વિષ્ણુ સતત દેખાતા. 24 કલાક આલો છે. તમારો કોઈ દુશ્મન હોય ને, અને એવો દુશ્મન હોય ને, તમારી બેનને કોઈક લઈ જાય, માને મારી નાખે, મા બાપને મારીને ગરાહ લૂંટી લે, તમને કેવી દાસ થાય? ખાતા પીતામાં આલોચન રહે. એવું અસુરને ભગવાન માટેનું આલોચન રહે તો 3 જન્મમાં પાર પડી જાય. પણ જો ખંડત થયું એમાંથી તો અવગતિ થાય નહીં. પેલા કે અમારે તો જલ્દી પાછું આવવું છે, તો કે 3 જન્મમાં આવશો. એટલે પહેલા જન્મે કોણ થયા? કુંભકર્ણ, હિરણાકશ્યપુ ને હિરણાક્ષ. શેનો અવતાર હતા? લોભનો. બીજા જન્મે કુંભકર્ણ અને રાવણ છે જે કામનો અવતાર હતા, અને ત્રીજા જન્મે દંતવક્ર અને શિશુપાળ થયા છે ક્રોધનો અવતાર. ભગવાને 4 જન્મ લીધા. એમાં હિરણાકશ્યપુને મારવા ભગવાને નરસિંહ અવતાર લેવાના છે,
અને વરાહને આને મારવા, હિરણાક્ષને મારવા માટે ભગવાને વરાહનો અવતાર ધારણ કર્યો અને પૃથ્વીને લાવી અને ભગવાને પાછી આપી છે. ત્યાર પછીની કથા આપણે બપોર પછી કહેશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સભાની કથામાં આપણે પરીક્ષિત રાજાને મૃત્યુ આડી ઘડી હોય ત્યારે શું કરવું જોઈએ, સુખદેવજીને પ્રશ્ન પૂછે છે. શ્રી કૃષ્ણ ભગવાન ધામમાં ગયા ત્યારથી પણ સમાજમાં કળયુગનો પ્રવેશ થયો દુનિયા ઉપર. કારણ કે ભગવાન છે એ ધર્મનું રક્ષણ કરે છે, પૃથ્વી પરનો ભાર છે એ પરમાત્મા હળવો કરે છે. ભગવાન ચાલ્યા જાય એટલે પૃથ્વી પર અધર્મ અનીતિ બધાય દિવસે દિવસે વધતા જાય છે. કારણ કે જે કાંઈ સમાજમાં માણસો સુખી છે એ પરમાત્માને લઈને છે. રામાયણની અંદર પણ ભગવાન રામ એક વખત સરોવરના કિનારે જાય છે અને એક પથ્થર લઈ અને પાણીમાં મૂકે છે. ભગવાન રામને એવો વિચાર આવ્યો કે મારા નામે આ પથ્થરા તરી જાય છે, કેવી રીતે તરતા હશે? અને પાણીમાં મૂકે છે ને તો પથ્થર બુડી જાય છે તરત જ. હનુમાનજી જોડે હતા, પૂછ્યું કે પથ્થર બધા મૂકે છે તો તરે છે ને હું મૂકું તો કેમ બુડે છે? મારા નામથી તરી જાય છે. સમુદ્ર ઉપર આપણે જાણીએ છીએ પુલ બાંધવા માટે બધા વાંદરાઓને હનુમાનજી વગેરે મદદ કરીને આખો પુલ બાંધીને લંકામાં ગયા. હનુમાનજી કહે છે કે ભગવાન તમારા નામે તો આખું જગત તરી જાય, પણ તમે જેને મૂકી દો હાથમાંથી એ માણસ તો બુડી જ જાય, મનુષ્ય હોય કે પથ્થર હોય. એમ ભગવાન જ્યારે ચાલ્યા જાય ત્યારે માણસનું જીવન પ્રાણ વગરનું જેમ શરીર થઈ જાય ને એવું ફીકું જીવન થઈ જાય. અર્જુનને પણ આયરોએ લૂંટી લીધો, એક સામાન્ય માણસોએ લૂંટી લીધો. જે મહાભારતની ભીષણ લડાઈમાં અર્જુનનો વિજય થયો કે દરિયો તરી જાય ને ખાબોછામાં બુડી ગયા. ભગવાન હતા એટલે આ બધું થયું. બીજું આપણે આખ્યાન જોયું કે કળયુગને 4 સ્થાન આપ્યા પરીક્ષિત રાજાએ. એમાં પહેલું આપ્યો જુગાર, એ અસત્ય રૂપે જુગાર રહ્યો છે પૃથ્વી ઉપર. દારૂ છે એ મદ રૂપે રહ્યો છે, અને વ્યભિચાર કહેતા સ્ત્રીમાં સંગ રૂપે પણ રહ્યો છે, સોનામાં રજોગુણ રૂપે રહ્યો છે. આ 4 કળયુગના સ્થાન પરીક્ષિત રાજાએ પોતે આપ્યા છે. મૃત્યુ છે એની પણ આપણે ઘણી બધી વાતો સાંભળી સવારે કે માણસને મૃત્યુ આવે છે ત્યારે ભગવાન એને નોટિસો આપે છે. પગમાંથી પહેલી શરૂઆત થઈ, શક્તિ આપણી હળવી થાય, પછી પેટમાં પાચન શક્તિ ઓછી થાય, ઉપર આપણા દાંત પણ જતા રહે, કે હેઠે પચતું નથી એટલે દાંત જ ખલાસ થઈ જાય, એટલે માણસ હળવું જ ખાવા મળે. કારણ કે પહેલા જન્મે ત્યારે પહેલા દાંત મોડા આવે, મર્યા પહેલા નીકળી જાય છે કે બહુ ખાધું, ખાવાનું ખંડન કરે છે. આપણે કોઈ પણ ઘરમાંથી બહારગામ જવું હોય ત્યારે તમે ઘરને બંધ કરીને જાઓ છો, ખુલ્લું મૂકીને બારીઓ બારણા બધું પેક કરીને આપણે સુરત ભાવનગર વગેરે જવું હોય તો ઘરમાં કોઈ રહેતું ન હોય તો લોક કરીને જઈએ છીએ. એમ આપણું આ શરીર છે ને એ જીવને રહેવાનું ઘર છે, જ્યારે ખાલી કરવાનું થાય છે ને ત્યારે બધા બારી બારણા બંધ થવા મળે ધીરે ધીરે. કાનના દેવતાઓ દિક્પાલ છે એ ઉઠવા મળે, આંખે પણ માણસને ઝાંખપ આવવા મળે છે, પગ પણ હળવા થઈ જાય છે, યાદ શક્તિ પણ માણસની ઓછી થાય છે, દાંત પણ ચાલ્યા જાય છે. એ બધું ધીરે ધીરે હળવું થતું જાય છે. કોઈ પણ માણસનું મૃત્યુ આવવાનું હોય ને, કાનમાં છે ને આપણે અત્યારે જો આંગળીઓ નાખીએ તો અવાજ આવશે કોઈ પણ કાનમાં. છોકરાઓ ટ્રાય કરવા માંડ્યા, અવાજ આવે છે. પણ 8 દિવસ જો મોતના બાકી હોય ને તો અવાજ બંધ થઈ જાય, એવું શાસ્ત્રોમાં લખ્યું છે. ટ્રાય કરજો કોઈક વાર, તમે જોજો. અઠવાડિયું મોતનું બાકી હોય ને તો અવાજ તમે આમ આંગળીઓ નાખીને તો અવાજ નહીં આવે પછી. એ પણ એક મોટી નોટિસ છે, રોજ તપાસતા જ રહેવું પડે તો ખબર પડે આપણને. ભગવાન આમ તો જાણ નથી કરી, પણ આવું મહાન પુરુષોએ શાસ્ત્રોમાં લખ્યું છે કે અવાજ બંધ થઈ જાય અંદર અઠવાડિયા પહેલા. મૃત્યુ છે એ ધીરે ધીરે માણસને આપણને લાગે કે છોકરો મારો મોટો થાય છે, પણ આવરદામાં ઓછો થતો જાય છે. આવરદા રોજ કપાય છે મનુષ્યની, ખબર નથી પડતી. આપણે તારીખના પાના ફાડી નાખી રોજ, પણ એ દિવસ આપણા આવરદાનો એક કપાઈ ગયો. મનુષ્ય દેહ બહુ દુર્લભ લખ્યો શાસ્ત્રોની અંદર. એ પણ આપણે બધી કથાઓ પરીક્ષિત રાજાની આખ્યાનની અંદર સાંભળી છે. ત્યાર પછી 3જા સ્કંધની અંદર મનુ અને શત્રુપા થકી આપણે જાણ્યું કે દેવહૂતિ ઉત્પન્ન થયા છે. કરદમ ઋષિ પોતે પ્રભાસ કહેતા પાટણ, આપણે પેલી પાટણ કહેવાય છે મહેસાણાની બાજુમાં, એ પાટણની અંદર કરદમ ઋષિ 10,000 વર્ષ તપ કર્યું એવી કથા આવે છે. અત્યારે તપ રહેવા શરીર નથી રહ્યા, પણ તપથી ભગવાન પ્રસન્ન થાય છે. તપથી આપણું સંયમ કહેતા ઇન્દ્રિયોના તેજ વધે છે. 10,000 વર્ષ એટલું તપ કર્યું ને ભગવાન પોતે એમને પ્રગટ થઈને દર્શન આપ્યા. ભગવાનની આંખમાંથી આંસુ પડ્યા. એ બિંદુ સરોવર ત્યાં થયું. આપણા ભારતના ઘણા બધા ઐતિહાસિક સરોવર છે, પુષ્પક સરોવર છે, માનસ સરોવર છે, આ બિંદુ સરોવર છે. આ સરોવર થયું એની ઘણી બધી ગાથાઓ શાસ્ત્રોમાં લખી છે. અને ભગવાને કીધું કે મનુ ભગવાન પોતે એની દીકરી દેવહૂતિને લઈને આવે તો તમે એનો સ્વીકાર કરજો.
અને વરદાન માગવાનું કીધું ત્યારે કરદમ ઋષિ વરદાન માગ્યું કે મારે ત્યાં ભગવાન પુત્ર રૂપે આવે. કરદમ ઋષિ પોતે ત્યાં તપ કરી રહ્યા છે, એટલામાં મનુ અને શત્રુપા પોતાની દેવહૂતિ દીકરીને લઈને ત્યાં જાય છે અને દીકરીને શિકાર કરવાનું પોતે કહે છે. ભગવાને અગાઉ કહી રાખેલું કે ભાઈ દીકરી લઈને આવે તો તમે એનો શિકાર કરજો. કરદમ ઋષિ એક શરત મૂકે છે કે હું શિકાર કરીશ, પણ મારે એક દીકરો થાય ને પછી હું જંગલમાં ચાલ્યો જઈશ, પછી વધારે ઘરમાં નહીં રહું. મનુ ભગવાન પોતે ના પાડે છે, પછી મારી દીકરીનું શું થાય? તો કે તો મારે લગ્ન કરવા નથી. ભગવાન માન્ય રાખે છે, પણ શરૂઆતમાં એને 9 દીકરીઓ થાય છે અને જંગલમાં જવા તૈયાર થાય ત્યારે એને પોતે દેવહૂતિ કહે છે કે તમે શરત એવી કરી છે કે દીકરો થાય ને ત્યારે જંગલમાં જાવ, હજી તો પુત્રનો જન્મ થયો નથી, માટે તમારે રોકાવું જોશે. ત્યાર પછી ભગવાનની ઈચ્છાથી એમને ત્યાં કપિલદેવ ભગવાનનો જન્મ થાય છે. ભારતની અંદર 6 આપણા આસ્તિક મોટા ગ્રંથો જે શાસ્ત્રો બહાર પડેલા છે, ઓલી શું કહેવાય એમને, મીમાંસાઓ, સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, ન્યાય, વૈશિક, આ 6 ગ્રંથો, 6 શાસ્ત્રો એ આસ્તિક દર્શન જેને કહેવાય, 6 દર્શનો. આપણે કહીએ છીએ ને કીર્તનમાં, ખટ દર્શનમાં ખોળા ન લાધે, નરહરિ નેત્રા તાણે. ભગવાન મનુષ્ય રૂપે થાય, આ 6 દર્શનો છે આપણા ભારતના આસ્તિક. વૈશિક, સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. એમાં સાંખ્યના આચાર્ય કપિલદેવ ભગવાન કહેવાય છે. સાંખ્ય એટલે ખોટું. સાંખ્યનો અર્થ ટૂંકમાં શું થાય? સાંખ્ય એટલે ભૂલી જાઓ, ખોટું છે. કપિલદેવ ભગવાને બહુ સાંખ્યનો વ્યવસ્થિત ગ્રંથ બનાવ્યો છે અને ખૂબ જ ઉપદેશ આપ્યો છે ઊંડાણમાં 3જા સ્કંધની અંદર. ખોટું માણસને જો મનાઈ જાય તો મોહ ન થાય કોઈ વસ્તુનો. આપણે કોઈ વસ્તુને ખોટી માની હોય તો પછી એમાં મોહ ના થાય. ભગવાન સ્વામિનારાયણના ભક્ત હતા ગોવિંદરામ અને મયારામ ભટ્ટ, 2 બ્રાહ્મણો હતા. બ્રાહ્મણોને વિચાર આવ્યો કે આપણે રોજ આ ભિક્ષા માગ્યા કરીએ છીએ, તો કંઈક આપણે ધંધો કરીએ. હું ધંધો કરવો હતો, એની સાંજે લિસ્ટ કર્યું કે હાટ માંડવું કે તો દુકાન. શેની દુકાન કરવી? કે કાપડની કરવી, હોનીની કરવી, કે વાસણની કરવી, કે કરિયાણાની? 2 ભાઈઓ સાંજે ચર્ચામાં ઉતર્યા. 2 નક્કી કર્યું કે આપણે કરિયાણાની દુકાન કરવી. તો એનું લિસ્ટ કર્યું કેટલી વસ્તુ લાવવી. એમાં હવારમાં કુકડો બોલ્યો. એને શું કીધું, લિસ્ટ કરીને હવાર પડી ગયો તો ભગવાન ક્યારે ભજશો? દુકાન માંડશું કે શું થશે આપણું? પાણીનો કળશો લઈને આવ્યા, તરત પાણી મૂકો, આપણે દુકાન માંડશે એ બરાબર છે. આપણે જો એને ખોટું બનાવી ગયું, સાંખ્ય થઈ ગયું. માણસને 60-60 વર્ષે ધંધા શરૂ કરે છે, કંઈક સંભાળે, કંઈક હું ખાતું સંભાળું, મારે કરવું હું, ટાઈમ નથી જતો કે છે. તો ઘણા બધા મહાન પુરુષો સાંખ્ય કરીને ભગવાન ભજવા ગયા. આપણે જનક રાજાની વાત સાંભળી છે કે સાંખ્ય કરવું જોડે કોઈ પણ વસ્તુ હોય. આપણે ભાઈ આવ્યા છે ભાવનગરથી, શું નામ? વલ્લભભાઈ. તમે બધા આવ્યા છો. દિનેશભાઈ ગઢાળી ધામમાં ગયા, કેટલો આઘાત બધાને લાગ્યો. પણ જો સાંખ્ય કરો, તમે ભૂલવા માંડો તો તમને સંતોષ અને શાંતિ થાય. કુટુંબની અંદર મરણ પણ થવાના, પણ ભૂલવું પડે. રડે કોઈ પાછા આવે છે? કોઈ પણ માણસ મૃત્યુ પામ્યા હોય ને આપણે રડવા મળીએ અને રડે પાછા આવે તો 100 મજૂરો કરીને રોજ રડાવો તમે ઘરમાં. રડનારા ક્યાં રહેવાના છે? મૃત્યુ છે એ નક્કી છે. ગૌતમ બુદ્ધ એકવાર જંગલમાં ફરવા નીકળ્યા. ગીતા કૌસમી કરીને એક બાઈ હતી, એનો એકનો એક પુત્ર ધામમાં ગયો. બહુ જ રડતી હતી. ભગવાનને કહે છે કે મારા દીકરાને તમે સજીવન કરો. ભગવાન કહે શું, અડદ લઈ આય થોડાક. એક મુઠ્ઠી અડદ લાવીને એટલે દીકરો બેઠો થશે. હમણે લઈ આવું, મારો છોકરો બેઠો થાય તો. બુદ્ધ ભગવાન એના મરદાની આગળ બેઠા છે અને છોકરા આગળ. બાઈ પોતે અડદ લેવા જાય છે અને અડદ એવી જગ્યાએથી લાવવાના કે કોઈ મૃત્યુ ન પામ્યું હોય ત્યાંથી. બધાના ઘરે પોતે તપાસ કરે છે અને અડદ આપે છે તો પૂછે કે તમારે ત્યાં કોઈ મૃત્યુ પામ્યું છે? ઘરે કોઈ મૃત્યુ પામેલું ક્યારે? છોકરા આ પડે, મર્યા જ હોય ને ઘરમાં. બધા કે ભાઈ મર્યા જ હોય ને કે તો ઘરમાં અમારે ઊભું રહેવાની જગ્યા ન રહે. જન્મે એટલા બધા રહેતા હોય, ક્યાંથી આમાં મેળ પડે આપણે? એ બાઈ પોતે આખા ગામમાં ફરીને પાછી આવી બુદ્ધને કહે છે કે કોઈ ઘર એવું મને ના મળ્યું કે મૃત્યુ ના પામ્યા હોય. ભગવાન કહે છે બધાના ઘરે મૃત્યુ પામ્યા હોય તો તારા ઘરે શું નવાઈ છે? ઘરે ઘરે પામે છે, તો ભૂલી જા. મહાન પુરુષો આપણને સાંખ્ય કરાવે છે. આપણી વસ્તુને પાછી નથી લાવતા, ભૂલી જવાનું કે છે.
સુખ દુઃખ આવે સર્વે ભેળા, તેમાં રાખજો સ્થિર મતી, જાળવીશ મારા જનને વળી જતન કરીશ અતિ ઘણું. જગતની બધી વસ્તુઓ છે એ બધી મોહ ઉપમાડે છે, ખોટી છે, કોઈમાં સુખ નથી. કપિલદેવ ભગવાન એની માતાને જ્ઞાન આપે છે. દેવહૂતિ માતા પોતે એના પાટણની વાવ ઉપર બેઠા છે અને કહે છે કે મારો અબળાનો સ્ત્રીનો દેહ છે, મને કંઈક જ્ઞાન આપો તમે, મને કંઈક બીજી સમજ નથી પડતી, મારું મોક્ષ થાય એવો રસ્તો બતાવો. ત્યારે એને કપિલદેવ ભગવાન આ બધી સાંખ્યની વાતો કરે છે કે ધનની અંદર ક્યાંય સુખ નથી, રાજ્યમાં પણ સુખ નથી, વૈભવ સંપત્તિમાં ક્યાંય સુખ નથી. ભગવાન સિવાય ભગવાનમાં મન તમે લગાવો તો પરમાત્માનો આનંદ આપણામાં આવે. આપણે આ ભક્તિમાં મન નથી છોડતો એનું કારણ શું છે કે આપણું મન છે ને એની અંદર કચરો ભર્યો છે, જગત ભર્યું છે. અમારા યોગીજી મહારાજ એક વાત કરતા કે એક બ્રાહ્મણ હતા અને લગ્ન લઈને હાલીને જવાનું હતું. પહેલા તો વાહનો નહોતા, ફોન નહોતા, એટલે બ્રાહ્મણ લગ્ન લઈને જાય પોસ્ટમાં કે એમાં કંકોત્રી અત્યારે આવતા હોય, પણ કંઈક મોટરસાઇકલ લઈને આવતા હોય ગાડીમાં. હવે દૂર જવાનું અહીંથી સિહોર ભાવનગર સુધી તો ચાલતા જતા તો સમય લાગે. બ્રાહ્મણ કે મારે સમય જાય નહીં, ચાલતા એકલો જવાનું છે, તો કિલો ડાળિયા બાંધી લીધા કપડામાં કે ભાઈ 2 દાણા ખાઈને સમય જાય. બ્રાહ્મણ ડાળિયા ખાતો જાય ને રસ્તો કપાતો જાય. પેલા પટેલના ઘરે લગ્ન હતા ને ઘર આવ્યું તો 1 ડાળિયા કિલો પોતે ખાઈ ગયેલા ક્યાં સુધીમાં. હવે ડાળિયાનો ગુણ છે ને તરસ બહુ લગાડે, એટલે કળશો મોટો ભરીને પાણી પીધું અને ડાળિયા અમે છે ફૂલે પાછા, એટલે પાણી બહુ માગે. બ્રાહ્મણ કહે છે કે અમારે તો ઘરની ભેંસો છે ને તમે લગ્ન લઈને હારા સમાચાર લઈને આવ્યા છો તો લાડુ બનાવો. અને બ્રાહ્મણને લાડુ વાલા હોય, હાલીને આવેલા. પહેલાં તો બ્રાહ્મણો હોટલનું કંઈ ખાતા નહીં, કંઈ પાણી નહોતું, ભૂખ્યા બહુ થયેલા. પતરાની હેઠે જાતે ચૂલો કર્યો. અત્યારે અમુક ગમીને ખાઈ લે છે તૈયાર, એવું બ્રાહ્મણો પેલા પાણી ન પીતા, એટલે પતરા હેઠે જાતે રાંધવાનું. અને ચૈત્ર મહિનાનો તાપ, પતરા તપે, અગ્નિ તપે, અને બ્રાહ્મણ પોતે મુઠિયા પોતે, પહેલા તો મિક્સર મશીન નહોતા ને એટલે ખાંડવાના હતા મુઠિયા, અને લાડુ તળે અને ખાંડે. બહુ તરસ લાગી ચૂલાની બાજુમાં, બીજો 1 કળશો પાણી પીતું. લાડવા તૈયાર છે અને નિવેદ ભગવાનને કર્યા ને એનો પણ પાણી ધરાવેલું પી ગયા. બહુ તરસ, બહુ ચણાનો લોટ ડાળિયા એટલે, અને પેટ ફૂલી ગયું બ્રાહ્મણનું, અને ગળા સુધી પાણીથી ડાળિયા ભરાઈ ગયા. લાડુની સામે બેઠા પણ એક કણકો ખવાય નહીં. કે જમો ને એ કે આ તો ડાળિયા છે ને એ પેટમાં એટલા બધા ભરાઈ ગયા છે કે લાડુ ખાવાની જગ્યા જ નથી. એમાં યોગીજી મહારાજ પ્રમુખ સ્વામીના ગુરુ આ દ્રષ્ટાંત આપીને કહેતા કે આપણે છે ને જગત રૂપી ચણા ગળા સુધી ભરી દીધા છે, એટલે ભગવાનની રૂપી સુખ રૂપી લાડવા છે ને અંદર ઉતરતા નથી, કારણ કે જગ્યા રહી નથી આપણી અંદર. એટલું બધું ભર્યું છે ને અનંત જન્મથી ભર્યું છે આપણી અંદર. હજી કાઢવાનો તો વિચાર જ નથી કરતા, પણ નવું ભરી જ કરીએ છીએ. કૂવો ગાળવો હોય ને આપણે, ચાલુ કૂવો હોય તો ઊંડો કરવો હોય તો પહેલા ધધુડા બંધ કરવા પડે. ગાભા ગોદડાના ભરાવે કંઈક બંધ કરે ને પછી પાણી ઉલેચીને પછી ખોદાય. પણ પાણી ભર્યું હોય અને ધધુડા આવે તો ખોદાય? એમાં કાન અને આંખો ને મન છે ને એ બધા ધધુડા આવે છે આપણી અંદર જગતના. એ બંધ કરીએ પછી હૃદય આપણું ચોખ્ખું થાય તો પરમાત્માનો આનંદ આવે. ભગવાનનું સુખ આપણને નથી આવતું એનું કારણ, જો સૂર્યના કિરણો બધે સરખા પડે છે પણ પ્રતિબિંબ દેખાતું નથી. ચોખ્ખું પાણી હોય, કાચ હોય એવી જગ્યામાં દેખાય છે. એમ આપણું હૃદય જેટલું ચોખ્ખું ને પવિત્ર મહાન પુરુષો પૃથ્વી પર થયા એ કઈ અધર નથી હાલતા, પણ એનું હૃદય એટલું પવિત્ર હોય છે કે એના હૃદયમાં ભગવાન વિરાજમાન રહે છે અખંડ. સાક્ષાત ભગવાન વિરાજમાન હોય, કારણ કે એનું હૃદય ચોખ્ખું થઈ ગયું છે. આપણે કોઈ મહેમાનને બેસાડવા હોય તો સારી જગ્યામાં બેસાડીએ છીએ, તો ભગવાનને બેસાડવા હોય તો આ બધો કચરો આપણા હૃદયમાંથી કાઢવો જોઈએ. કપિલદેવ ભગવાન પોતે આ બધી વાતો કરે છે માતા દેવહૂતિને કે કોઈ જગ્યાએ ક્યાંય સુખ નથી, જગતમાં ક્યાંય તમે વૃત્તિ નો રાખશો. કારણ કે દુનિયામાં જેટલી બધી સંપત્તિઓ લોકોએ મેળવી છે એને પણ શાંતિ નથી થઈ. આજે કેટલા મોટા મોટા યુદ્ધો થયા છે. બીજો વિશ્વ યુદ્ધમાં એવું કહેવાય 2 કરોડ માણસો મરી ગયા, અને એક હિટલર એવો થયો 60 લાખ યહૂદીને મારી નાખ્યા સત્તા માટે. મોટા મોટા સિકંદર જેવા બાદશાહો પણ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. આપણે ભાવનગરના મહારાજાઓ જતા રહ્યા. ગાયકવાડ સરકારે ક્યાંય ખોવાઈ ગઈ, કોઈ હોતું નથી, પટી ગયું. એનો પેલેસ પણ આજે વેચાઈ ગયો અને હોટલો થવા મળી જુઓ. પણ દાદા ખાચરનો દરબાર અમર રહ્યો, ભગવાનને સમર્પણ થયો. ભગવાન તત્વ એવું છે એનો નાશ નથી થતો, અને ભગવાનની અંદર જે જોડાય છે એ ભક્તનો પણ નાશ નથી થતો. કુંતેય પ્રતિજાની નમે ભક્ત પ્રણિશતિ. ગીતામાં ભગવાન કહે છે અર્જુનને કે મારા ભક્તનો કોઈ વિનાશ થતો જ નથી. નરસિંહ મહેતા અમર છે કે નહીં? સબરીબાઈને 21 લાખ વર્ષ થયા, આજે અમર છે સબરીબાઈ. પણ આપણા વડવાઓ બધા અમર નથી, નામય આવડતા નથી, ભૂલી ગયા છે. જેની આપણને વારસામાં કંઈક મકાન ખોડું કદાચ આપતો, આપણે તો છીએ જ વારસામાં, પણ નામ નિશાન નથી રહ્યું. 5મી 8મી પેઢીએ નામય નથી કોણ હતા દાદાના દાદા.
અને જેને આપણે જોયા નથી, જે આપણું કુળ નથી, જે આપણા દેશના ગામના નથી, એવા ભક્તોને આજે ઘરે ઘરે સંભાળે છે. કારણ કે ભગવાનમાં જોડાણા. ભગવાન તત્વ એવું છે એટલે એને ખૂબ જ સમજાવે છે. કોણ સમજાવે છે? કપિલદેવ ભગવાન. દેવહૂતિ માતા પોતે કંટાળીને કહે છે કે જાજુ જ્ઞાન તો મને સમજાય નહીં, મને ટૂંકમાં કહો તમે, થોડીક વાત મને સમજાવી દે કે મારો મોક્ષ થાય એવો ટૂંકો ઉપાય બતાવો. ત્યારે કપિલદેવ ભગવાન ભાગવતના 3જા સ્કંધની અંદર 25મા અધ્યાયનો 20મો શ્લોક એમને સમજાવે છે. પ્રસંગ મજરમ પાશમ આત્મનઃ કવયો વિદુઃ સ એવો સાધુતો કૃતો મોક્ષ દ્વારમ અપાવર્તમ. દ્વાર કહેતા દરવાજો, ભગવાનના ધામનું દ્વાર કઈ રીતે ખુલ્લું થાય આ ટૂંકમાં એને સમજાવે છે. કાશી કે દ્વાર ક્યાં દોડે, જોગની ઝૂકતીને જાણી રે, ફેરા ફરીને પાછો ઘરનો ઘરમાં ગોધોળ જડોના જેમ ઘાણી રે. બળદ ઘાસીનો કેટલું હાલે, પણ કેટલા કિલોમીટર દૂર ગયો હોય, એ ખાડામાં જ ફરતો હોય ત્યાં જ. એમ મનુષ્યો તપ તીરથ દેવ દેરા ગમે તેટલું કરે પણ મન ન ટણે રે મસાણી. એનું મન છે ને એ ઉખડે નહીં જગતમાંથી. તમે ગમે તેટલા તીર્થો કરો ની મહત્વનું નથી, મન બદલાનું. તમે તીર્થ કરીને આવ્યા, આ ભાઈ ન કર્યા તો કઈ લાંબો ફેર નથી. માણસનું જીવન બદલાવવું જોઈએ, મનની વલણ બદલાવવું જોઈએ, અંદરથી કંઈક ફેરફાર થવો જોઈએ. એક ભાભા અમને તીર્થ કરીને આવ્યા ને તો શીરો ખાવા હાટું છોકરાને હોવ ને મારી પછી કે હું જાત્રા કરીને આવ્યો શીરો કરતી નહોતું. હવે ઘરમાં ઘી નહોતું કે 2 દાડા પછી કરીશ. તીર્થનો અર્થ ખરો કઈ? અમારા દાદા 4 ધામની જાત્રા કરી આવ્યા છે, અત્યારે શું કરે છે? બજારે બેસી બીડીઓ પીવે, ગંજી પતો રમે છે. જાત્રાનો અર્થ ખરો કઈ? તમે 10 વર્ષ ભણ્યા પણ એકડો આવડ્યો નહીં તો ભણ્યા કે ન ભણ્યા શું ફેર પડ્યો? માણસના જીવન બદલાવા જોઈએ. તમે મંદિર બાંધો ને તોય જીવન નો બદલાઈ જાય. ગમે તેટલા ઉપાયો કરો, 1000 માળા ફેરવો ને તોય જીવન નો બદલાય. આખું ભાગવત મોઢે કરી જાવ તોય નો બદલાય. આ શ્રીમદ ભાગવત આખું દીનાનાથ ભટ્ટે કંઠસ્થ કરેલું. આમોદરા હતા બ્રાહ્મણ, ભગવાન સ્વામિનારાયણની રોજ કથા વાંચતા હતા. ભગવાન સ્વામિનારાયણે કીધું દીનાનાથ ભટ્ટ 18,000 શ્લોક